તો હવે કાંકરેજથી પણ વિરોધનો સૂર ઉઠ્યો છે। કેટલાક લોકો કહી રહ્યા છે ભાઈ કાંકરેજને થરાદમાં ન સમાવવામાં આવે, અમને પાલનપુર જ જોઈએ છે। જી હા, કેટલાક લોકોનો વિરોધ એ છે કે કાંકરેજને થરાદમાં સમાવવો ન જોઈએ। કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિવાદ ઉભો થયો છે। સ્થાનિકો અહીંયાના લોકો આજે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। શિહોરીમાં આગેવાનો એકઠા થઈને વિરોધ કર્યો હતો અને આ નિર્ણય પરત લેવાય તેવી માંગ પણ કરવામાં આવી હતી। कि हमारे कांकरेज तालुको ये पालनपुर जिला में हमेशा હતો અને હંમેશા રહે એના માટે અમે આખી કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરોબર છે। અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે, પાલનપુર જ અમારે રહેવું જોઈએ, બીજો કોઈ જગ્યાએ અમારે સમાવેશ થવાનો વિચાર નહીં। ની માગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો, કાં તો અમને જે છે તે બરાબર છે અને અમને જો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું। કાંકરેજ તાલુકો બંધનું એલાન આપીશું, શિહોરી બંધનું એલાન આપીશું। અમારા તાલુકાની એક જ માગણી છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો, અમે ઉપવાસ ઉપર ઉતરીશું।